નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ કાર્યક્રમમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 7 ની અંદર આપણે પ્રથમ સત્ર તો પૂરું કર્યું, પછી એક ગ્રામરનો ટોપિક જોયો। આજે પાછું કન્ટેન્ટ લઈએ છીએ। પહેલો પાઠ આપણે બેટી કાવ્ય ભણ્યા, આજે સેકન્ડ નંબરનું ગદ્ય છે। તો આપણો વિષય છે આજનો હમ ભી બને મહાન। हम भी बने महान। આ જે આપણો પાઠ છે એ એક પ્રેરક પ્રસંગ છે। જો આપણને એવું પૂછવામાં આવે કે પાઠનો પ્રકાર જણાવો, તો આ એક પ્રેરક પ્રસંગ છે। કોઈના દ્વારા લખાયેલું તો ઠીક, પણ બહારથી ક્યાંકથી કોઈના જીવનની નાની નાની એવી વાતો હોય કે જે આપણને ગમી હોય અને એને પાઠ્ય સ્વરૂપમાં પાઠ્યપુસ્તક મંડળે મૂકેલી છે। એટલે લેખકનું નામ આપણને પાઠની અંદર આપેલું નથી। તો હમ ભી બને મહાન એટલે કે ગપ્પા ગપ્પા મારીને મહાન નથી બનવાનું, પણ કોકના જીવનની સારી બાબત શીખી એ આપણા જીવનમાં ઉતારી અને મહાન બનવાનો પ્રયત્ન કરવાનો છે। અને બન્યા પછી પાછું એ બોલ બોલ નથી કરવાનું, મેં આમ કર્યું, મેં આમ કર્યું, આમ ના। पाठ टॉपिक है हम भी बने महान। सीधे साधे कार्य एवं घटनाओं में कर्तव्य पालन, प्रामाणिकता, मानवता, अविरत अभ्यास आदि तत्व जुड़ने पर ही कार्य और कर्ता दोनों की गरिमा और महिमा बढ़ जाती है। बैठे बैठे कोई इंसान महान नहीं बन जाता, हमें उस महान व्यक्ति के जीवन का संघर्ष देखना चाहिए। तभी हमें मालूम पड़ता है कि ये जो व्यक्ति है उसने जीवन में कितने संघर्ष झेले हैं, कितनी कठिनाइयों का सामना किया है, कितना परिश्रम किया है, तब जाके वो आज वो फल भुगत रहा है। तो ऐसे कई सारे लोगों के जीवन की छोटी छोटी बातें जो हमें सफलता की ओर ले जाती है, ऐसी बातें आज हम पढ़ेंगे। प्रस्तुत इकाई में स्वामी विवेकानंद, गोपाल कृष्ण गोखले, सचिन तेंदुलकर और हजरत अली के जीवन से जुड़े कुछ प्रसंग दिए गए हैं, जिसमें उनकी महानता के आधार रूप कुछ गुण द्रष्टव्य होते हैं। यही गुण हमारे जीवन के लिए प्रेरणा पीयूष है। पीयूष एटले अमृत। ऐसे गुणों को अपनाकर हम भी महान बन सकते हैं। मैं तमने बात करी ने ए पछी कोई व्यक्ति होय तो भले, कोई वस्तु होय तो भले, આપણને મોટિવેશન શેમાંથી મળે છે એ મહત્વનું છે। તમે કદાચ આવી ગઈ હશે 7મા ધોરણમાં છો એટલે વાર્તા ક્યાંક ને ક્યાંક ધ્યાનમાં આવી હશે કે એક રાજા હતો જે પોતાનું સામ્રાજ્ય હારી જાય છે, રાણી હારી જાય છે, બધું હારી જાય છે અને જઈ અને ભાગી એટલે કે યુદ્ધના મેદાનમાંથી ભાગી અને ગુફામાં સંતાઈ જાય છે। એ વ્યક્તિને ગુફાની અંદર ઘણો ટાઈમ રહે છે અને અચાનક જ એનું ધ્યાન એક કરોળિયા ઉપર પડે છે। મકડી, હિન્દીમાં આપણે બોલી તો મકડી, એક મકડી ઉપર પડે છે અને એ મકડી ઉપર ચડે છે, નીચે પડે છે, પાછી ચડે છે, પાછી પડે છે। એ રાજાને એ મકડી જોઈને મોટિવેશન મળે છે, એ કરોળિયો જોઈને એને આત્મવિશ્વાસ વધે છે કે જો એક સામાન્ય પશુ, નાનું એવું જીવજંતુ જો આટલી બધી વાર નીચે પડવા છતાં આટલો લાંબો પંથ કાપે છે, પાછી ઉપર ચડે છે, તો હું તો જીવતો જાગતો મનુષ્ય, બે હાથ પગ વાળો છું, હું તો ધારું કરી શકું। તો રાજાએ મકડીમાંથી મોટિવેશન લઈ પાછા યુદ્ધ માટે તૈયાર થાય છે, સૈન્ય બળ ભેગું કરે છે અને જેણે એની પાસેથી એ રાજ્ય પડાવ્યું હતું એને મારી પોતાની રાણી પાછી લઈ અને રાજ્ય પાછું લે છે। તો મોટિવેશન તો ગમે ત્યારે ગમે તે વસ્તુમાંથી આપણને મળી શકે છે। તો અહીંયા એવા મહાન વ્યક્તિઓની વાત કરવામાં આવી છે કે જેમના જીવનમાંથી આપણને મોટિવેશન મળે, પ્રેરણા મળે। એટલા માટે તો આને પ્રેરક પ્રસંગ નામ કહેવામાં આવ્યું છે। નાના નાના પ્રસંગ કેવા પ્રેરણા આપે એવા। ચાલુ કરીએ તો એમાં પહેલો જે પ્રસંગ છે એ એટલે કે નાની નાની વાર્તા સ્વરૂપે આપણને આપેલું છે। એમાંની પહેલી વાર્તા છે તેનું શીર્ષક છે કર્તવ્ય।
કર્તવ્ય એટલે ફરજ. भाई पहली फर्ज शू कहवाय मानसनी, समझिए। मेले में सब खिलौने ले रहे थे, तब नरेंद्र नामक एक बालक एक लड़के ने 2 रुपये का शिवलिंग खरीदा। अब भी उसके पास एक चवन्नी बची थी। एक लड़के को रोते देखकर नरेंद्र ने उससे पूछा, क्यों रो रहा है? लड़के ने कहा, मेरे पास एक चवन्नी थी जो कहीं गिर गई, अब मेरी माँ मुझे बहुत पीटेगी। એ નાના એવા નરેન્દ્ર નામના બાળકે મેળાની અંદર, આપણે જોયું છે કે મેળાની અંદર ઘણા બધા રમકડાઓ, મીઠાઈઓ, આ તે ઘણી બધી દુકાનો હોય છે, તો આ બાળક પણ મેળામાં જાય છે એટલે 2 રૂપિયાનું શિવલિંગ ખરીદે છે નરેન્દ્ર, અને શિવલિંગ લઈને થોડો આમ બહાર આવે છે મેળાની બહાર, તો જોવે છે કે એક નાનું બાળક રડે છે ઊભું. એને પૂછે છે, કેમ ભાઈ તું કેમ રડે છે? તો કે મારી જે ચવન્ની, ચારાનાનો સિક્કો, અત્યારે આપણે રૂપિયાનો 2 રૂપિયાનો આવે છે એવું એકયું બગ્યું ને એવું આવતું, 5 પૈસાનો સિક્કો આવતો, 2 પૈસાનો આવતો, 4 પૈસાનો આવતો, એવો આ 4 પૈસાનો સિક્કો એનો ખોવાઈ ગયેલો. એટલે બાળક રોવે છે. એટલે બાળક નરેન્દ્ર કહે છે કે ભાઈ રોઈશ નહીં, હું તને મારી પાસે ચવન્ની છે એ આપું છું, તું રડીશ નહીં. પણ પેલું બાળક કહે છે કે ચવન્ની જે ખોવાઈ ગઈ એ હું મારી માને જઈને કહીશ તો મને ખૂબ મારશે, પીટશે, એટલે મારશે. તો અહીં આપણને આપણા પહેલા પ્રશ્નનો જવાબ મળે છે. पेज नंबर 10 ऊपर लड़के ने रोने का क्या कारण बताया, एनी नीचे अंडरलाइन करो कि उसके पास एक चवन्नी बची थी जो लड़के को रोते देखकर नरेंद्र ने उससे पूछा, तो लड़के ने उत्तर दिया कि चवन्नी कहीं गिर गई, अब मुझे मेरी माँ बहुत पीटेगी। ત્યાં સુધી क्वेश्चन नंबर 1 टिक करी लेजो। आगळ वधारिए। कोई बात नहीं, यह लो चवन्नी, कहकर नरेंद्र ने अपनी चवन्नी उसे दे दी और आगे बढ़ गया। પેલા બાળકને કહે છે કે રોઈશ નહીં ભાઈ, હાલે હું તને મારા જે ચારાના વૈદા છે એ હું તને આપું છું, तू शांत थी जा। अभी नरेंद्र कुछ ही दूर आगे गया था कि सामने से एक मोटर आती दिखाई दी। एक छोटा सा बच्चा उस मोटर से बिल्कुल बेखबर चला जा रहा था। हजी तो पेला बाळकने चारानानो सिक्को आपे छे અને થોડેક જ આગળ જાય છે ત્યાં એક મોટર આવતી જોઈ, અને એક નાનું એવું બાળક એ મોટર, એની પાછળ મોટર આવે છે એનાથી બિલકુલ બેખબર એટલે અંજાન. बिल्कुल अनजान था। नरेंद्र ने झपट कर उस बालक को खींच लिया। एक पल की देरी होती तो वह बालक मोटर के नीचे आ जाता। इस झपटने की क्रिया में नरेंद्र के हाथ से शिवलिंग छूटकर गिर गया और टूट गया। पेलू बालक अंजान छे के मारी पास पाछळनी साइड मोटर आवे छे, पण नरेंद्र आ दृश्य जोतो तो एणे झपाटो मारी એટલે કે પકડી અને ઓલા બાળકને ખેંચી લીધું. જો એક ક્ષણની પણ વાર લાગી હોત તો એ બાળક મોટર નીચે કચડાઈ જાત. આ બધી ઘટનાની અંદર નરેન્દ્રએ જે 2 રૂપિયાનું શિવલિંગ લીધું હતું એ નીચે પડી અને એના કટકા થઈ ગયા. इस दौरान इकट्ठे हुए लोगों में से किसी ने कहा, बेचारे का नुकसान हो गया, कितने चाव से खरीदा था शिवलिंग। આવી ઘટના બની એટલે ઘણા બધા લોકો ત્યાં ભેગા થઈ ગયા, અને ભેગા થયેલા લોકોમાંથી કોક એવું બોલ્યું કે ભાઈ આ બાળકે કેટલા પ્રેમથી શિવલિંગ ખરીદ્યું હતું, ચાવથી એટલે લગનથી, પ્રેમથી, તો કેટલા પ્રેમથી શિવલિંગ ખરીદેલું હતું, બિચારાનું શિવલિંગ टूटी गયું। यह सुनते ही नरेंद्र ने कहा, इससे क्या, बालक की जान बचाना मेरा पहला कर्तव्य है। एक चिंता न करो, शिवलिंग तूटी गयो एनी चिंता नहीं करवानी, पण आ बाळकनो जीव बची गयो एनो मने आनंद छे। तो अहींया एक बीजो शब्द मळे छे, चाव। चाव એટલે પ્રેમ અને લગન।
લગ્ન એટલે ઈચ્છા, એની ઈચ્છા હતી શિવલિંગ ખરીદવાની, જે પૂરી થઈ, પણ આવા ઘટના બનતા એ તૂટી પણ ગઈ અને એનો જરાય અફસોસ નરેન્દ્રને નથી। वस्तु से भी व्यक्ति का जीवन महत्वपूर्ण है, मानवता सबसे ऊपर है। बचपन से ही ऐसे ख्यालात रखने वाला नरेंद्र आगे चलकर स्वामी विवेकानंद नाम से प्रसिद्ध हुआ। प्रसिद्ध यानी विख्यात। प्रसिद्ध यानी विख्यात हुआ, यानी कि बड़ा होकर यह बालक, जो बचपन से इतनी ऊंची भावना रखने वाला बालक, बड़ा होकर स्वामी विवेकानंद के नाम से विख्यात हुआ, प्रसिद्ध हुआ, फेमस हुआ। तो અહીં પણ બે પ્રશ્નના જવાબ મળે છે। नरेंद्र बड़ा होकर किस नाम से प्रसिद्ध हुआ? पेज नंबर 10 ऊपर बीजो क्वेश्चन स्वाध्यायની અંદર टिक करो। नरेंद्र आगे चलकर स्वामी विवेकानंद के नाम से प्रसिद्ध हुआ। हजी एक प्रश्न મળે છે कि इस प्रसंग में नरेंद्र में कौन कौन से गुण नजर आते हैं? तो क्वेश्चन नंबर 3 एमा कर्तव्यની અંદર છેલ્લો પેરેગ્રાફ, वस्तु से भी व्यक्ति का जीवन ज्यादा महत्वपूर्ण है थी लई महत्वपूर्ण है और मानवता सबसे ऊपर है। मानवता यानी इंसानियत। मानवता सबसे ऊपर है। तो नरेंद्र के अंदर मानवता और व्यक्ति का जीवन, यह गुण देखने को मिले। अब है कहानी नंबर 2, नियम सबके लिए है। पहली कहानी मांथी शुं शीख्या आपणे? कर्तव्य એટલે કે ફરજ। મારી પહેલી ફરજ શું છે? માનવતા। માનવતા કે નિર્જીવ વસ્તુ માટે થઈ અને કોઈ વ્યક્તિનો જીવ આપણે લઈ શકીએ નહીં। તો પહેલી ફરજ મારી એ હતી કે હું એ બાળકને બચાવું અને શિવલિંગની ચિંતા ન કરું। બીજો છે નિયમ सबके लिए है। सन 1885 की बात है। पुणे के न्यू इंग्लिश हाई स्कूल में समारोह हो रहा था। 1885 ની અંદર પુનાની અંદર ન્યૂ ઇંગ્લિશ હાઈસ્કૂલ નામની સંસ્થામાં એક સમારોહ યાની કે ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો। સમારોહ उत्सव ઉજવાઈ રહ્યો હતો। એ ઉત્સવ એટલે કે પ્રમુખ દ્વાર પર એક સ્વયંસેવક નિયુક્ત था। એ ઉત્સવની અંદર તમે જોયું હશે કે ક્યારેક કંઈક આવો મોટો પ્રસંગ હોય તો મોટો હોલ રાખવામાં આવેલો હોય અથવા તો કોઈ પાર્ટી પ્લોટ બુક કરાવેલો હોય કે ગમે તે, તો ત્યાં એક મુખ્ય દ્વાર એટલે કે મેઇન ગેટ ઉપર એક વ્યક્તિ ઊભો હોય, જેને આપણે કોઈ સામાજિક કાર્ય હોય તો સ્વયંસેવક ઊભા હશે, પોતે સેવા આપનાર, અથવા તો પર્સનલ ગાર્ડ ઊભો રાખેલો હશે ત્યાં। ક્યાં? મેઇન ગેટ ઉપર। તો અહીંયા પણ મુખ્ય દ્વાર ઉપર स्वयंसेवक नियुक्त था, એટલે કે એક स्वयंसेवक ત્યાં મૂકેલો હતો, जिसे यह कर्तव्य भार दिया गया था कि आने वाले अतिथियों के निमंत्रण पत्र देखकर उन्हें सभा स्थल पर यथास्थान बिठा दे। ए व्यक्ति जे छे एने योग्य એટલે કે उचित जिम्मेदारियां दी गई थी कि जो भी व्यक्ति सभा के अंदर आए उसके पास क्या मांगना है? निमंत्रण पत्र, आमंत्रण पत्र मांगना है। जब वो आमंत्रण पत्र दे तो उसे यथास्थान એટલે કે उचित जगह, यथास्थान उचित जगह पर यानी कि उनकी जगह पर उन्हें बिठाना है। उस समारोह के मुख्य अतिथि थे मुख्य न्यायाधीश महादेव गोविंद रानडे।
उस जो समारोह उत्सव था उसके मुख्य मेहमान अतिथि यानी मेहमान, उस उत्सव के मुख्य मेहमान थे वो थे मुख्य यानी प्रमुख। हजी एक शब्द है मुख्य, प्रमुख। આગળ પડતા પ્રથમ તો જે મહેમાન છે મુખ્ય એ કોણ હતા? महादेव गोविंद रानडे। जैसे ही वो विद्यालय के द्वार पर पहुंचे वैसे ही स्वयंसेवक ने उन्हें अंदर जाने से शालीनता पूर्वक रोक दिया और निमंत्रण पत्र की मांग की। એ મુખ્ય મહેમાન જ્યારે ગેટ ઉપર આવે છે ત્યારે એ અંદર જવાનો પ્રયત્ન કરે છે, ત્યારે શાલીનતાપૂર્વક यानी शिष्टाचार के साथ, शालीनतापूर्वक शिष्टाचार के साथ જે સ્વયંસેવક બહાર ગેટ ઉપર ઉભો તો એણે શિષ્ટાચારથી વિનંતી સાથે કીધું કે ભાઈ તમે રોકાઈ જાઓ, તમે નિમંત્રણ પત્ર વગર અંદર જઈ શકો એમ નથી। बेटा मेरे पास तो निमंत्रण पत्र नहीं है, रानडे ने कहा। मुख्य अतिथि जो थे हमारे उन्होंने कहा कि मेरे पास निमंत्रण पत्र नहीं है। उत्तर दिया क्षमा करें, तब आप अंदर प्रवेश न कर सकेंगे। स्वयंसेवक का नम्रतापूर्ण उत्तर था। जो स्वयंसेवक खड़ा था उसने कहा सॉरी सर, तो फिर मैं आपको अंदर जाने नहीं दे सकता। उसने कहीं अनुचित बात नहीं कही है, उचित प्रत्युत्तर दिया गया है, उचित स्वर में विनय के साथ, कहीं बदसलूकी नहीं की है। द्वार पर रानडे को देखकर स्वागत समिति के कई सदस्य आ गए और उन्हें मंच की ओर ले जाने का प्रयास करने लगे। इस दौरान जो समारोह के लोग थे वो बाहर आए। उन्होंने देखा कि मुख्य अतिथि को स्वयंसेवक ने रोक लिया है, तो वो स्वयंसेवक खुद बाहर आए और उन्हें अंदर ले जाने का प्रयत्न करने लगे। पर स्वयंसेवक ने आगे बढ़कर कहा, श्रीमान, मेरे कार्य में यदि स्वागत समिति के सदस्य ही रोड़ा अटकाएंगे तो फिर मैं अपना कर्तव्य कैसे निभा सकूंगा। એ સ્વયંસેવક જે બીજા એમના સાથી મિત્રો છે ને સમજાવે છે કે જો આપણા સ્વાગત સમિતિના લોકો મને અટકાવશે આવું કામ કરતા તો પછી હું મારું કાર્ય કઈ રીતે કરી શકીશ। રોડા અટકાના યાની બાધા ડાલના। જો તમે જ મને આવી રીતે રોકશો તો પછી હું મારું કાર્ય કઈ રીતે કરીશ। તો બધા આવીને મને શરમાવાના કે નિમંત્રણ પત્ર વગર અમને અંદર જવા દો। कोई भी अतिथि हो उसके पास निमंत्रण पत्र होना ही चाहिए। भेदभाव की नीति मुझसे नहीं बरती जाएगी। એ સ્વયંસેવક મોઢે મોઢ કહી દે છે સંસ્થાને કે જો તમારે આવો ભેદભાવ રાખવો હોય તો પછી હું આ કાર્ય કરી શકું નહીં, કારણ કે મારા મત મુજબ જે વ્યક્તિ અંદર આવે છે, મને જે કામ સોંપ્યું છે એ પ્રમાણે જે વ્યક્તિ અંદર આવે છે એની પાસે નિમંત્રણ પત્ર હોવું જરૂરી છે। એ પછી કોઈ વીઆઈપી હોય તોય ભલે અને કોઈ ગરીબ વ્યક્તિ હોય તોય ભલે। यह स्वयंसेवक आगे चलकर गोपाल कृष्ण गोखले के नाम से प्रसिद्ध हुआ और देश की बड़ी सेवा की। આપણે જાણીએ જ છીએ કે આઝાદીની લડતમાં ગોપાલ કૃષ્ણ ગોખલેનું નામ ખૂબ આગળ છે અને ખૂબ મોટું નામ છે। તો આ જે સ્વયંસેવક છે એ ખૂબ પ્રસિદ્ધિ પામેલા છે અને એમના જીવનની આ નાની એવી વાર્તા આજે આપણે જોઈ। અને આ વાર્તામાંથી આપણો ચોથો પ્રશ્ન મળે છે कि द्वार पर रानडे को देखकर स्वागत समिति के सदस्यों ने क्या किया। લીટી કરો। पेज नंबर 8 ऊपर पहलो पेरेग्राफ नहीं, बीजो नहीं, ત્રીજી લીટીની ચોથા પેરેગ્રાફની અંદર એટલે કે છેલ્લા પેરેગ્રાફની અંદર
द्वार पर रांडे को देखकर स्वागत समिति के कई सदस्य आ गए और उन्हें मंच की ओर ले जाने का प्रयास करने लगे। ત્યાં સુધી એ આપણો ચોથો ક્વેશ્ચન છે। હવે એક નવી વાર્તા સફળતા કા રહસ્ય। सफलता का रहस्य तो रांडेनी गोपाल कृष्ण गोखलेनी वार्तामांथी शुं सीख्या तो के तमने जे कार्य सोंपवामां आवे छे ए पूरी निष्ठा लगाड़ी अने करो। भेदभावनी नीति क्यांय अपनावशो नहीं। ए भेदभावनी नीति एमना मनमा क्यांय नथी जोवा मळी, એટલા માટે તો એ દેશની સેવા કરી શકે। તો આપણે એ વાર્તામાંથી એ શીખવાનું છે। આગળ अंडर 14 એટલે કે 14 વર્ષથી નાની ઉંમરના क्रिकेट टीम के कप्तान के रूप में एक लड़का अपनी टीम के साथ क्रिकेट मैच खेलने के लिए अहमदाबाद में आया। 14 વર્ષથી અંદરની ઉંમરના છોકરાઓ મેચ રમવા માટે અમદાવાદ પહોંચેલા। उसकी टीम 5 स्टार होटल में ठहरी थी। ए जे टीम छे तेने 5 स्टार होटलनी अंदर उतारवामां आवेली। सुबह उठते ही पूरी टीम कोच मैनेजर के साथ अल्प आहार के लिए तैयार थी। एकमात्र कप्तान नहीं दिखाई दे रहा था। ए आखी टीम प्लस एना जे कोच એટલે પ્રશિક્ષક એટલે પ્રેક્ટિસ કરાવવાવાળા। મેચની અંદર જે એમનું ધ્યાન રાખે છે, એમને પ્રેક્ટિસ કરાવે છે, એને પ્રશિક્ષક કોચ કહેવાય હિન્દી ઇંગ્લિશ બેયમાં। તો એક કોચ જે છે એમની સાથે હતા, પ્લસ હોટલનો મેનેજર સાથે હતો, બધા બાળકો હતા, નહોતો ફક્ત એક ટીમનો કેપ્ટન। તો અહીંયા આપણને પ્રશ્ન નંબર 5 આપણો મળે છે કે અલ્પ આહાર के समय कौन नहीं दिखाई दे रहा था। લીટી કરો। अल्प आहार के समय कप्तान नहीं दिखाई दे रहा था ત્યાં સુધી। उसे ढूंढने के लिए पूरी टीम लग गई, वह नहीं मिला। बाद में किसी ने आकर उसके कमरे की गैलरी में देखा तो वह एक हाथ से गेंद फेंक रहा था और ज्यों ही गेंद दीवार से टकराकर वापस आती थी तो दूसरे हाथ से बल्ले से गेंद को खेल रहा था। गोतागोती થઈ ગઈ થોડી વાર માટે કે ભાઈ કેપ્ટન દેખાતો નથી, નીચે રમવા જવાનું છે, મેચની તૈયારી છે, તો જોવે છે એને ગોતવા માટે બાળકોને મોકલે છે કોચ। તો એક બાળક એના રૂમની અંદર જાય છે અને રૂમની અંદર જઈને જોવે છે તો પોતાની ગેલેરીમાં આ બાળક એક હાથથી દડો ફેંકે છે, દિવાલ સાથે અથડાય છે, દડો પાછો આવે છે અને પાછો એ બેટથી રમે છે। એ જ દડો બેટથી રમે છે। તો ડબલ પ્રેક્ટિસ કરે છે, બોલિંગની તે અને સાથે બેટિંગની પણ। साथी खिलाड़ी टीम में शामिल होने पर संतुष्ट थे। एना जे साथी मित्रों हता ए आ जोई अने संतोष पाम्या के ना भाई अमारो कैप्टन छे ए खरेखर कैप्टन ने लायक छे। लेकिन वह कप्तान होकर भी सारी रात अपने आप अभ्यास करता रहा। उसका अभ्यास एवं क्रिकेट के प्रति लगाव देखकर कोच मैनेजर और सभी खिलाड़ी दंग रह गए। ए बाळकनु पोताना काम प्रत्येनी उत्सुकता जोई अने एनी साथे आवेला मैनेजर, एना मित्रों अने कोच आ बधा ज शुं थई गया, आश्चर्यचकित थई गया, दंग रह जाना यानी चकित रह जाना। ચકિત થઈ જાય છે, ઓહો હો આટલી નાની ઉંમરમાં આટલી મેચ્યોરિટી, પોતાના કામ પ્રત્યેની નિષ્ઠા, કેટલું સરસ કહેવાય। પછી એની ટીમને કોઈ એની ચિંતા કરવાની જરૂર જ નથી અને પોતે કેપ્ટન છે, એની જવાબદારીનું એને ભાન છે, એટલા માટે એ આખી રાત સૂતો નથી અને આખી રાત આ બેટ બોલિંગની પ્રેક્ટિસ કરે છે। आगे चलकर
અહીંયા આપણને એક શબ્દ છે અલ્પાહાર, नाश्ता। आगे चलकर इसी लड़के ने क्रिकेट जगत में अद्वितीय सफलता प्राप्त की। कई विश्व रिकॉर्ड उसके कदम चूमने लगे। एक आ बाळक આગળ જ્યારે જાય છે એટલે કે એનું કરિયર શરૂ કરે છે ત્યારે ખૂબ પ્રસિદ્ધ થાય છે, ખૂબ ખૂબ માન કમાય છે જગતની અંદર। તો એણે પોતે કેટલાય બધા વિશ્વ રેકોર્ડ તોડી નાખ્યા અને કામયાબી છે એ એના કદમ ચૂમને લગી, એટલે કે એક પછી એક કામયાબી એને પ્રાપ્ત થતી ગઈ। કદમ ચૂમના प्राप्त होना। किसी ने उसकी सफलता का रहस्य पूछा तो बड़ी विनम्रता से उत्तर दिया कि मैं हर मैच 3 बार खेलता हूँ। पहले अभ्यास के तौर पर यानी कि अभ्यास के रूप में, दूसरी बार सचमुच मैदान में। तथापि मैच के बाद मूल्यांकन एवं सुधार आवश्यकता के रूप में। એ બાળકે કોઈ પ્રશ્ન પૂછ્યો કે તમે જે મેચ છે એણે એની સફળતાનું રહસ્ય પૂછ્યું। કોઈ એક વ્યક્તિએ પૂછ્યું કે તમે આટલા બધા સફળ એટલે કે એક પછી એક સક્સેસ મળવા માંડી, એનું કારણ શું છે? તો એ બાળકે જવાબ આપ્યો કે મારું કારણ એટલું જ છે કે હું જે મારી મેચ રમું છું એટલે કે મારું જે કાર્ય કરું છું એ 3 વાર કરું છું। કેટલી વાર? 3 વાર। 3 વાર કઈ રીતે? તો કે પહેલી વાર પ્રશિક્ષણ એટલે કે પ્રેક્ટિસના રૂપમાં, પહેલી વાર પ્રેક્ટિસના રૂપમાં રમું છું, બીજી વાર મેદાનમાં રમું છું જે સાચી ખરેખરી મેચ છે તે, અને એ મેચની અંદર કઈ ભૂલ થઈ હોય જો મારાથી તો ત્રીજી વાર હું મૂલ્યાંકન સ્વરૂપે રમું છું એટલે કે સ્વનું મૂલ્યાંકન। આપણે ઓલામાં જોયું હતું ને, નોકરે સ્વ મૂલ્યાંકન માટે ઓલા બેનને ફોન કર્યો કે હું જે કામ કરું છું તો મને કામ આપો। એ સ્વમૂલ્યાંકન, પોતાની જાતનું મૂલ્યાંકન, કિંમત આંકે છે અને એમાં રહેલી ભૂલ દૂર કરવા માટે એ ત્રીજો મેચ રમે છે। તો એમાં જે ભૂલ બીજા મેચની અંદર ભૂલ છે એ ત્રીજામાં રહેતી નથી, એટલે કુલ 3 વાર મેચ રમે છે એ જ મારી સફળતાનું रहस्य છે। यह लड़का कोई और नहीं, क्रिकेट दुनिया में सफलता के नित नए कीर्तिमान स्थापित करने वाला हमारा रमेश सचिन तेंदुलकर है। सचिन रमेश तेंदुलकर। सचमुच एकाग्रता, अविरत अभ्यास, कठोर परिश्रम एवं लगन ही सफलता के आधार है। અહીં આપણને આપણો છઠ્ઠો જવાબ મળે છે પેજ નંબર 10 ઉપર। आप किसको प्रामाणिक इंसान कहते हैं? तो एकाग्रता, अविरत अभ्यास, कठोर परिश्रम एवं लगन, अपने काम के प्रति लगन सफलता के मुख्य आधार है। यानी कि एकाग्रता, हम जब भी कोई कार्य करते हैं तो एक मन से, एक चीज से, जैसे कि मैं पढ़ती हूँ, टीवी देखते देखते पढ़ती हूँ तो ये एकाग्रता नहीं हुई, हमारा ध्यान टीवी में भी है और हमारे होमवर्क में भी है, पढ़ने में भी है, तो ऐसे एकाग्रता नहीं आएगी। यानी कि जो काम करते हैं सिर्फ एक ही काम करो, एकाग्रता। दूसरी बात है अविरत अभ्यास, सतत प्रैक्टिस, जो काम करो उसकी प्रैक्टिस करो। और तीसरा है कठोर परिश्रम, यानी कि खूब मेहनत करो, जो भी कार्य मिले उसमें खूब मेहनत मन लगाकर कार्य करो, सफलता आपके कदम चूमेगी ही चूमेगी, आपको सफलता मिलेगी ही मिलेगी। यह उसके मुख्य आधार है। आ 3-4 घटकों ऊपर सफलता रहेली छे। नवी वार्ता प्रामाणिकता। एक दिन हजरत अली राज के खजाने की जांच करने गए। काम करते करते अंधेरा हो गया।
મોમબત્તી જલાઈ ગઈ. રાજ્યના કારોબારી વડા એટલે કે આ જે હજરત અલી છે એ રાજ્યનો કારભાર સંભાળતા. તો એક દિવસ એ રાજાના ખજાનાની બધું ચેક કરવા ગયા, બધું યોગ્ય છે ને, તો એટલા માટે અંધારું હતું એટલે એમને એક મીણબત્તી શરૂ કરવી પડી. थोड़ी ही देर बाद दो सरदार अपने निजी काम के लिए उनके पास आए. हजरत अली ने उन्हें बैठने के लिए कहा. જેવું એક કામ પતાવીને આવ્યા એટલે બે સરદારજી હજરત અલીને મળવા આવ્યા. એ આવ્યા એટલે એમણે આવકારો આપી અને બેસાડ્યા કે ભાઈ બેસો. હિસાબ કી જાંચ યાની પરીક્ષણ. હિસાબનું પરીક્ષણ એટલે કે એની પડતાલ કરી એ કાર્ય એમણે પૂર્ણ કર્યું. પૂરી પડતાલ પૂરી હુઈ. જે હિસાબ કરતા હતા હિસાબ એમને મળી ગયો અને એ કાર્ય એમણે ત્યાં પૂર્ણ કર્યું. हजरत ने मोमबत्ती बुझा दी और मेज खाने में से दूसरी मोमबत्ती निकाल कर जला ली. एक मोमबत्ती सળગતી હતી એ એમણે ઓલવી નાખી અને એ કોઠા રૂમમાંથી બીજી મીણબત્તી લઈ આવ્યા અને એમણે શરૂ કરી દીધી. सरदारों को यह देखकर बड़ा आश्चर्य हुआ. એ એમને નવાઈ લાગી કે એક મીણબત્તી ચાલુ તો હતી, શું કામ ઓલવી નાખી? અને પછી ઓલવી પણ બીજી તો પ્રગટાવી જ તે. એ સરદારને કઈ એમાં સમજણ પડી નહીં. हजरत अली ने एक मोमबत्ती बुझाकर दूसरी क्यों जलाई, यह सरदार न समझ सके. एक सरदार ने बड़ी विनय से हजरत अली से पूछा. न રહેવાનું એટલે પૂછાઈ ગયું કે શરૂ હતી તો ઓલવી શું કામ અને ઓલવી તો બીજી કરી શું કામ? અગર મીણબત્તી તમારે ઓલવી હતી તો બીજી શું કામ પ્રગટાવી? આગળ हजरत अली बोले, भाई अब तक मैं राजकाज का काम करता था, इसीलिए राज की मोमबत्ती जला रखी थी. अब निजी काम शुरू हुआ है, इसीलिए मैंने अपनी मोमबत्ती जला ली, नहीं तो मैं चोर या हरामखोर कहलाता. हर एक आदमी को चोरी और हरामखोरी से बचकर चलना चाहिए, चाहे वो अमीर हो या फकीर. એ સમજાવે છે કે અત્યાર સુધી ઉત્તર આપતા કહે છે કે ભાઈ અત્યાર સુધી હું જે કામ કરતો હતો એ રાજાનું કામ હતું, રાજકાજ હતું. કાજ એટલે કામ ને રાજ એટલે રાજ્ય. રાજ્યનું કામ કરતો હતો ત્યાં સુધી રાજ્યની મીણબત્તી ચલાવી. હવે તમે બે મને મળવા આવ્યા છો એટલે આપણું પર્સનલ કામ શરૂ થયું. એટલા માટે મેં પહેલી મીણબત્તી ઓલવી અને બીજી મીણબત્તી શરૂ કરી દીધી. કારણ કે મારી મતિ બુદ્ધિ મુજબ, મારી તર્ક શક્તિ મુજબ કે જે લોકો રાજનું ખાય છે એટલે કે રાજની વસ્તુઓનો ઉપયોગ પોતાના નિજી પર્સનલ કામ માટે કરે છે તો એ ચોરિયા હરામખોર કહેવાય કે હરામનું ખાવાવાળા. જે પોતાનું હોતું નથી છતાં પોતાનો હક જમાવી અને બેસી જાય છે એવું હરામખોર. અને ચોરીનું એટલે તમારું નથી છતાં એ વાપરવાનું છે એને ચોરી કહેવાય. તો મારા મત મુજબ એ ચોરી અને હરામખોરી છે જે હું કરવા માંગતો નથી. તો મારા મત મુજબ તો દરેક વ્યક્તિએ ચોરી અને હરામખોરીથી કેવું રહેવું જોઈએ? દૂર રહેવું જોઈએ. ભગવાને આપણને, ઈશ્વરે આપણું આપ્યું છે એ વાપરી શકીએ તોય ઘણું. એ વાત કે છે કે એ પૈસાવાળો વ્યક્તિ હોય તોય ભલે, ગરીબ હોય તોય ભલે. આ વાત બે વ્યક્તિને લાગુ પડે છે. કદાચ એવું તમે તો હજી નાના છો પણ જીવનમાં ક્યારેક એવું હશે કે ખૂબ પૈસાવાળા વ્યક્તિ હોય ને તો એને એક રૂપિયો દાનમાં દેતા જીવ ન હાલે. એનો જીવ એવો હોય. અને એની સામે તમને ગરીબ વ્યક્તિ એવો જોવા મળશે કે ભલે રોજનું કમાઈને રોજ ખાતો હશે પણ પાડોશીનું બાળક આવ્યું હોય ને તો એને હાથ પકડીને બેસાડી દે, બેસ બેટા તુંય મારા છોકરાઓ સાથે ખા. તો આ એક લાગણી થઈ, એક જીવની વાત છે કે હોય તોય નથી દઈ શકાતું અને ન હોય તો વેચીને ખાઈ પણ શકાય છે. देखने में तो यह बात बहुत छोटी सी लगती है पर बड़े महत्व की है. अब हम आजाद हो गए हैं. राजकाज का काम तभी अच्छी तरह से चल सकता है जब लोगों में इस तरह की प्रामाणिकता हो. હવે આપણો દેશ આઝાદ થઈ ગયો છે અને દરેક વ્યક્તિ જો આ વિચાર સાથે ચાલે કે મારે રાજ્યનું ખાવું જોઈએ. અત્યારે ભ્રષ્ટાચાર ચારે તરફ ફલેલો ફૂલેલો છે. કોઈ પણ કાર્ય તમારે કરાવવું હોય તો પૈસા વગર થતું નથી. તો એ ભ્રષ્ટાચાર ન ફેલાય એટલા માટે જ અહીંયા હજરત અલીએ કીધું છે
કે જે તમારું છે જ નહીં એના ઉપર અધિકાર શું કામ કરો છો? જે છે એ વાપરો ને. તો આ વાત ભલે તમને નાની લાગશે, પણ આઝાદી પછી જો આ વાતને બધા વ્યક્તિ અપનાવે તો ક્યાંય ભ્રષ્ટાચાર આપણને જોવા મળશે નહીં. અને દરેક વ્યક્તિ કેવો હશે? ઈમાનદાર, પ્રામાણિક, યાની ઈમાનદાર. દરેક વ્યક્તિ ईमानदार હશે. हमारे पुरखों ने कहा है, पुरख એટલે પૂર્વજ, પૂર્વજ એટલે આપણા દાદા દાદી વડીલો હોય ને એને પૂર્વજ કહેવાય. हमारे पूर्वजों ने कहा है मां वृद्धः कश्यस्विद धनम, એટલે કે किसी के धन माल की लालसा मत करो, यह मनुष्य के लिए सबसे बड़ी सीख है. એટલે કે કોઈના બંગલા જોઈ આપણે આપણી ઝૂંપડી બાળી દેવાય નહીં, ન પાડી દેવાય. આપણે જે પરિસ્થિતિમાં છે એમાં આનંદથી જીવાય, એમાં આનંદથી જીવાય. કોઈના ધનની લાલસા કરાય નહીં. જે આપણું છે જ નહીં આપણું કરીને શું કામ હોય? તો અહીંયા હજરત અલી સમજાવે છે કે ઈમાનદારીથી જીવવું, આપણી પાસે જે છે એમાં આનંદમાં રહેવું. તો અહીંયા આપણને પ્રશ્ન નંબર 7 અને 8 મળે છે કે હજરત અલી ને मोमबत्ती बुझाकर दूसरी मोमबत्ती क्यों जलाई? तो प्रामाणिकतानी अंदर पहलो, बीजो ने त्रीजो ने चौथा पेरेग्राफनी अंदर हजरत अली बोले थी लई अने चाहे अमीर हो या फकीर ત્યાં સુધી એનો જવાબ છે. પછીનો પ્રશ્ન નંબર 8, हमारे पुरखों ने क्या कहा है? तो हमारे पुरखों ने कहा है, छेल्ली લીટી, किसी के धन माल की लालसा मत करो. तो પાઠ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. પાઠની અંદર આવતા અપરિચિત શબ્દ એટલે કે શબ્દાર્થ અને સાથે સાથે આવતા મુહાવરે આપણે જોયા. 8 ક્વેશ્ચન મેં તમને પાઠની અંદર જ ટીક કરાયા છે અને સવિસ્તાર પ્રશ્ન હવે હું તમને બોર્ડની અંદર લખાવું છું. આ બધું તમારે સ્ક્રીનશોટ પાડી અને તમારી ફેર બુકમાં લખવાનું જ છે. સરસ મજાની 4 મોટિવેટેડ વાત છે. જો વ્યક્તિ જીવનમાં ઉતારતો થાય તો દેશમાં મહદ અંશે ગુનાખોરી, ભ્રષ્ટાચાર બધું ઓછું થઈ જાય એવું છે. स्वाध्यायની અંદર પ્રશ્ન પહેલો, लोगों की बात सुनकर नरेंद्र ने क्या कहा? उत्तर, लोगों की बात सुनकर नरेंद्र ने कहा, शिवलिंग तो साधारण मिट्टी का था. शिवलिंग तो साधारण मिट्टी का था. बालक की जान बचाने में वह टूट गया तो क्या हुआ? शिवलिंग को बचाने की
अपेक्षा इस बालक की जान बचाना मेरा पहला कर्तव्य था। तो लोगों की बात सुनकर नरेंद्र ने क्या कहा? तो लोगों की बात सुनकर नरेंद्र ने कहा कि इस शिवलिंग की उपेक्षा, इस बालक की जान बचाना मेरा पहला कर्तव्य है। दूसरा क्वेश्चन, रानडे को किसने रोका, क्यों? બે क्वेश्चन છે, किसने रोका, क्यों? तो रानडे को द्वार पर नियुक्त स्वयं सेवक ने रोका। स्वयं सेवक ने रोका। पूना के न्यू इंग्लिश हाई स्कूल में समारोह था। न्यू इंग्लिश हाई स्कूल में समारोह हो रहा था। प्रमुख द्वार पर नियुक्त स्वयं सेवक को यह जिम्मेदारी सौंपी गई थी कि वह उनके अतिथियों को प्रवेश उन्हीं अतिथियों को प्रवेश दे जिनके पास निमंत्रण पत्र हो। रानडे समारोह के मुख्य अतिथि थे। मुख्य अतिथि थे, परंतु उनके पास निमंत्रण पत्र नहीं था। इसलिए स्वयं सेवकों ने उन्हें रोका।
स्वयंसेवकों ने उन्हें रोका। तो प्रश्न नंबर 1 અને પ્રશ્ન નંબર 2 સ્ક્રીનશોટ પાડી રાખી લેજો, ફેરબુકમાં લખવાનું છે। હવે પ્રશ્ન નંબર 3 જોઈએ। પ્રશ્ન નંબર 3 તમને ટેક્સ્ટ બુક ની અંદર ટીક કરાવું છું। આપણે સફળતા કા રહસ્ય જે હતું એની અંદર અંડર 14 વાળો જે પેરેગ્રાફ છે એ આખે આખો પેરેગ્રાફ છે એ પ્રશ્ન નંબર 3 ની અંદર આવશે। એટલે કે અલ્પાહારથી લઈ અલ્પાહાર વાળું જે સુબહ ઉઠતે એ પૂરી ટીમ અલ્પાહારથી લઈ અને પેરેગ્રાફ પૂરો થાય ત્યાં સુધી આખો જે પ્રશ્ન છે એ પ્રશ્ન નંબર 3 માં આવશે। હવે પ્રશ્ન ચોથો જોઈએ આપણે कि राजकाज का काम कैसे अच्छी तरह से चल सकता है। राजकाज का काम कैसे अच्छी तरह से चल सकता है। राज्यનું કામ ક્યારે સરળ રીતે થઈ શકે? તો उत्तर हजरत अली राजकाज के लिए राजकाज के लिए राज की मोमबत्ती जलाते थे। राज की मोमबत्ती जलाते थे। निजी काम के लिए राज की मोमबत्ती जलाना उनकी नजर में चोरी और हरामखोरी चोरी और हरामखोरी था। राजकाज में हजरत अली जैसे जैसी प्रामाणिकता रखी जाए तो ही वह अच्छी तरह से चल सकता है।
સ્વાધ્યાયની અંદર આવતા ચારે ચાર मोटा प्रश्न। चौथा प्रश्न एक बार वांची ले कि राजा राजकाज का काम कैसे अच्छी तरह से चल सकता है। तो हजरत अली राजकाज के लिए राज की मोमबत्ती जलाते थे, पर निजी काम के लिए राज की मोमबत्ती जलाना उनकी नजर में चोरी और हरामखोरी था। राजकाज में हजरत अली जैसी प्रामाणिक व्यक्ति रखी जाए तो ही वह अच्छी तरह से चल सकता है। जो कोई भ्रष्टाचारी व्यक्ति ત્યાં રાખવામાં આવે તો આખે આખું રાજ્ય ખાઈ જાય તો રાજાને ખબર ન પડે, પણ આવા હજરત અલી જેવા પ્રામાણિક વ્યક્તિ રાખવામાં આવે તો રાજ્ય સારી રીતે ચાલે છે અને રાજાને એ રાજ્ય ભારનો ભાર પણ નથી લાગતો। તો પાઠ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ। પાઠની અંદર આવતા અપરિચિત શબ્દ જોયા, મુહાવરે જોયા, એક વાક્યમાં મેં તમને ટીક કરાયા, મોટા પ્રશ્ન લખાવડાયા, એક પ્રશ્ન અંદર બુકમાં ટીક કરાવડાયો। પાઠની અંદર તમામ સ્વાધ્યાય આપણે આવરી લીધેલું છે। નેક્સ્ટ પીરિયડમાં નવા ટોપિક સાથે મળીશું, ત્યાં સુધી રજા આપો। જય ભારત।